કુંભારવાડામાં ભંગારની દુકાનમાંથી મેટલની ચોરી કરનાર 3 ઇસમો ઝડપાયા હતા। ભાવનગર શહેરના કુંભારવાડા સર્કલ પાસે આવેલી ભંગારની દુકાનમાંથી મેટલની ચોરી કરનાર 3 ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા। જ્યારે શટર તોડી 400 કિલો પિત્તળ અને 700 કિલો તાંબુ ચોરી કરી ગયા હોવાની ફરિયાદના આધારે બોરતળાવ પોલીસ દ્વારા ભાવનગરના વડવાનેરા જૂની ગરાસિયાવાડ વિસ્તારમાં રહેતા અને કુંભારવાડા સર્કલ માઢિયા રોડ પર ભંગારની દુકાન ધરાવતા સુહેલભાઈ મજીદભાઈ માલકાણી દ્વારા ડી ડિવિઝનમાં ફરિયાદ કરી હતી। કોઈ અજાણ્યા ઇસમો શટર તોડી 700 કિલો તાંબુ અને 400 કિલો પિત્તળની ચોરી કરી નાસી છૂટ્યા છે। જે બનાવ અંગે બોરતળાવ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ આજુબાજુમાં આવેલા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી તસ્કરોને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા। જેમાં બોરતળાવ પોલીસે ચોરી કરનાર ઇમરાન મહેબૂબભાઈ કુરેશી, માઢિયાફળી ડોડિયા પાનવાળો ખાંચો મુજફ્ફર રજાકભાઈ ચૌહાણ રહેઠાણ મોતી તળાવ ભાવનગર અને સાદિકભાઈ ચાંદભાઈ સૈયદ બોડિયા મહાદેવવાળા ખાંચામાં ભાવનગર વાળાને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરેલ।